યુટ્યુબમાંથી પહેલું પેમેન્ટ અમારું પાસ થઈ ગયું છે. તો પહેલું પેમેન્ટ છે તમને કેવું લાગે તને અત્યારે? અલગ ફિલિંગ આવી કઈ? હે અલગ જ તે હાવ. હા. જય માતાજી, બાપા સીતારામ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો મસ્ત મજાનું છે ને આપણે દિવસ શરૂ થયો છે, કેમ કે આ હરખનો દિવસ છે અમારા માટે. કેમ કે આ થંબેલ તમે જોયું એ રીતનું, કેમ કે ઘણા સમયથી અમારે છે ને થોડોક યુટ્યુબમાં પ્રોબ્લેમ હતો. એ આગળ વિડીયોમાં મેં તમને કીધું હતું કે અમારે આ રીતનો પ્રોબ્લેમ આવી ગયેલો છે યુટ્યુબમાં, અને પેમેન્ટ અટકી ગયું હતું. તો આ છે ને ફાઇનલી અમારું પેમેન્ટનું ઓલરેડી કામ હતું ને એ બધું થઈ ગયું છે, અને પેમેન્ટ મળી ગયું છે. આજ અમને યુટ્યુબમાંથી પહેલું પેમેન્ટ અમારું પાસ થઈ ગયું છે. તો માતાજી જય બાપા સીતારામ, તો બહુ ખુશ છું. જો અમારે યુટ્યુબનું પેમેન્ટની ઓલું હતું ને પ્રોબ્લેમ, એ ઓલું થઈ ગયું. અમારો પગાર આવી ગયો, અને એ પગારમાંથી અમે છે ને અમારા મંદિર હતું પહેલાં, અને એ અમે પાણીમાં પધરાવી દીધું હતું. હા, ને આ યુટ્યુબના પેમેન્ટમાંથી અમે મંદિર લાવ્યા છે. પહેલું પેમેન્ટ આવ્યું ને આપણે શરૂઆત ક્યાંથી કરી છે ને મંદિરને, માતાજીનું મંદિર. માતાજીનું મંદિર અમારે નહોતું ને, એટલે પહેલાં પેમેન્ટનું આપણે મંદિરથી શરૂઆત કરી છે. સારું કામ કરે, શુભ કહેવાય. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, એટલો સપોર્ટ કર્યો ને અમને આગળ એટલો વધાર્યા તમે. કેમ કે બધાને ખૂબ ખૂબ આભાર. તમે બધા વિડીયો જોવો ને ત્યારે જ આ બધું થઈ છે ને, આમ તો ન થાય, આ બહુ વાર લાગી જાય. પણ તમે બધા સાથ સહકાર ને સપોર્ટ એવો કર્યો છે ને, તો અમારે ટૂંક સમયમાં આ બધું થઈ ગયું. નકર ઘણા ખરાને મેં જોયું છે 2-3 વર્ષ વહી ગયેલા છે. હા, અમારે 1.5 વર્ષ ઉપર થયું છે. 1.5 વર્ષ જેવું થયું હોય છે અમારે અંદાજે. તો 1.5 વર્ષ ઉપર. કેમ કે અમે તો હાર માની લીધી, કેમ કે આ યુટ્યુબનો પ્રોબ્લેમ આવી ગયો હતો ને, એટલે નક્કી થતું મૂકવું આ વખતે. મને એમ જ હતું કે હવે કોઈ નહીં કાંઈ થાય, ફાયદો જ નથી, એમ ખાલી વિડીયો બનાવી. હા, એમ એવું હતું. પ્રોબ્લેમ એવો હતો ને, તમારી દયાથી છે ને સફળ થઈ ગયું. હા, એમ તો કહો પ્રોબ્લેમ એ રીતનો હતો ને, એટલે મૂકી જ દીધું કે મૂકો પેમેન્ટ તો લગભગ ન આવે, પણ શક્યતા જ નથી એવી. તો તોય આપણે કામકાજ થઈ ગયું છે રેડી. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો હશે ને. તમને અમે અમારું પેમેન્ટ જે આવ્યું છે ને એ બતાવું છું. પેમેન્ટ કેટલું આવ્યું છે એ ચોખવટ નહીં પાડું, કેમ કે તારા ઘરમાં નથી કહેતો. યુટ્યુબનું એવું આવે કે યુટ્યુબનું પેમેન્ટ હાથું જે આવ્યું હોય ને એ તમે કહી ન શકો એમ. તો એટલે અમે એ નહીં જણાવશું, ખાલી રકમ દેખાડશું જે આવી છે ને એ રીતે. તો શરૂઆત આપણે મંદિરથી કરવી હતી. જો આ મંદિર અમે લાવ્યા છીએ ને, આ યુટ્યુબના પેમેન્ટમાંથી પહેલું મંદિર માતાજીનું જય ચામુંડામાં. હા, ચામુંડામાં અમારે કુળદેવીમાં છે, એટલે અમે ચામુંડામાં વાળો ફોટો લીધો છે. કંકુના ચોખાના સાંડલા કરી દીધા છે. સરસ મજાનું હા, માતાજીને પહેલું પેમેન્ટ છે ને આપણે મૂક્યું છે, કેમ કે માતાજીને દયાથી બધું થાય છે ને તમારો બધાનો સાથ સહકાર સપોર્ટ થયો છે ને ત્યારે આ બધું બન્યું છે. તો માતાજીને મંદિરને મોર પૈસાનું શું કહેવાય, પૈસાનો ડબ્બો નાખ્યો, પૈસાનો બંડલ મૂકી દીધું એમ. હા, ફરી વાર. હા, પહેલાં લીધું હતું, સસ્તામાંથી લીધું હતું. હા, ખંડક હોય એટલે ન રખાય. હા, અને હવે છે ને હવે તમને પેમેન્ટ અમે દેખાડી કેટલું આવ્યું છે. આવી રીતનું છે ને અમારું પેમેન્ટ છે. મમતાએ લબર કાઢી નાખ્યું છે અત્યારે. કા પહેલું પેમેન્ટ છે, તમને કેવું લાગે તને અત્યારે? અલગ ફિલિંગ આવી કઈ? હે હા, એટલે કહો હાવ નોખી ફિલિંગ થઈ જાય. સફળતા મળી ગઈ છે એમ મતલબમાં. હા, નકર અત્યાર સુધી એમ હતું કે આગળ જશે નહીં, પણ આ હાલી ગયું. કા હજી તમારો સાથ સહકાર આપો ને તો થોડાક હજી અમે થોડાક આગળ હાલી. તમારો સાથ સહકાર રહેશે ને તો તમે આગળ હાલશું. હા, આવો નવો સપોર્ટ હજી કરતા રહીશું ને. અને આપણે ઓલી શું કહેવાય યુટ્યુબની પોલિસી છે, એટલે હું આપણે જણાવતા નથી, પણ તમારા અંદાજે આ કહી દેજો આ કેટલી રકમ હશે. કા આ કામમાં લેવાના છે. અને શરૂઆત આપણે મંદિરથી કરી છે ને, અને અમારો વિચાર એમ છે કે અમે ગામડે જ આવીને ત્યારે અમે બે જણા એ નક્કી કર્યું છે કે ગમે ત્યારે ગામડે જઈશું ને ત્યારે બાળકોને જમાડવાના છે. કા હા, એવું નહીં કે આવડા જ તે આપણે આપણી રીતે ઓલું કરી નાખશું કે આપણે એમ લાગશે કે આમાં શું ગામડે છોકરા વધારે હોય. અહીંયા અમારે સોસાયટીમાં એટલા બધા છોકરા નથી,
વધુ 6-7 જણા છોકરા થાય શેરીમાં અમારે કા ગામડે તો ઘણા જેટલા જોતા હોય હા ગામડે શું છે કે શેરીમાં બધા રહેતા હોય ને એટલે ખાલી એક આકલો પાડ્યો ને એટલે બધા હાજર જ થાય ત્યાં એટલે આપણે એ રીતનું જ નક્કી કર્યું છે દિવાળીએ ગમે ત્યારે રાખવું નાખીએ ત્યારે છોકરા જમાડવાના છે રેડી હા રેડી અને તમારે બીજું કાંઈ ઓપ્શન આપવું હોય કમેન્ટમાં તો કમેન્ટમાં જણાવજો કે આ પૈસામાંથી અમે શું યુઝ કરીએ અમે તો આ રીતનું અમે 2 જણા નક્કી કર્યું છે હવે તમારે જે કાંઈ કમેન્ટમાં જણાવવું હોય જણાવો કે આ પૈસાનું ક્યાં યુઝ કરવી એ રીતનું છે તો અત્યારે છે ને 2 જણા છે ને વાહરવા ધાબા ઉપર આવી ગયા છીએ હા વાતાવરણ અત્યારે બદલી ગયું છે વાદળા જેવું થઈ ગયું છે અને સરસ મજાનો પવન ઉડે છે કા હા ને હું અત્યારે હું વિચાર કરતી હતી કે હું કહું જીનું ને એક જોડી આપણે કપડાં લઈ દે જેવા આપણે પહોંચી એવા એવું નથી કે હારા લઈ દઈએ ઓલા લઈ દઈએ એવું નહીં અમારી જેમ ઓલું થાય એવા હું કપડાં જીનું લઈ દે કેમ કે ભાંજરું કહેવાય હા કળિયું ને કળિયું કહેવાય એમ તો શું કે કળિયું કહેવાય બોલતા મમતાને ખબર નથી હું કેવું હા એ કળિયું કહેવાય કળિયુગ કે કળિયુગ નહીં તો ઈ કળિયું કહેવાય દીકરીયું હોય ને આપણે તમને ખબર હોય કહેજો આને તો બહુ પાછી નથી ખબર લાગતી હા કેમ કે બોલે છે એ રીતના એટલે મને અંદાજ આવે છે કે દીકરીયું હોય કળિયું કહેવાય લક્ષ્મીનું રૂપ કહેવાય એમ કેને ચોખ્ખું હાવ એમે નહીં તમે તો પાછું તમને તો કાંઈ ખબર ન પડે ને તમને તો આડાવડા હવે એમ જ છે ને કળિયું તું કરતો પણ તને ખબર નથી એટલે આપણે બધાને એને ખબર પડી હાવ ગુજરાતીમાં છે ને બોલમાં હા ભાઈ જો સાંભળ એમાં છે ને કાંઈ ન આવડતું હોય ને તો ખાલી એટલું કહી દેવાય દીકરી છે ને એક લક્ષ્મીનું રૂપ કહેવાય એટલે એ રીતનું કહી દે એટલે બધા સમજી જાય એટલે આપણે છે ને જીનું માટે કપડાં લેવાનું નક્કી કર્યું મમતા એમ કહે છે કે જીનુંને કપડાં લઈ દેવાના છે ભાણેજરું કહેવાય છે એ કા હા હવે આગળ મારે નથી કાંઈ બોલવું મારે છે ને પાછું ધીંગાણું થઈ જાય એવું થાય એક તો આજે હું બોલું એ ન સમજે તું શું કહેશો હજી બોલ એકવાર હાલ તમને ઈ કળિયું કહેવાય ને એ ખબર જ ના પડે હા પણ મને નથી ખબર હો ભાઈ બેન દીકરીને શું કહેવાય બેનું દીકરીયું લો, મને નથી ખબર તમે કહેજો આ મમતા શું કહે છે ને કાંઈ નહીં એમાં એમ છે આ પેમેન્ટ આવ્યું છે એટલે ખુશીનો દિવસ છે અને અમારે બેન બાંધવું નથી એ રીતનું નક્કી કર્યું છે નકર બાંધવાનું હમણાં બાંધવાનું તરત થઈ જશે તો કાંઈ નહીં હાલો તો છે ને અત્યારે હરદેવ ને હેતું જાઓ છે ને ધાબા ઉપર રમવા મળ્યા છે અને હવે છે ને અમારે વિડીયો એન્ડ કરશું વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને બધાને થેન્ક યુ આભાર તમારો ખૂબ ખૂબ આભાર હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ